હાલ મિત્રો કેમ છો બધા મજામાં જશો ગુડ મોર્નિંગ જય મુરલીધર રામ રામ સીતારામ તો મિત્રો અટાણા વાગ્યા છે પૂણા 10 અને આપણે વાડી આવી ગયા છે ને એક આપણો ભાઈબંધ આવ્યા છે એમાં ધાણાની જગ્યાએ છે તો આજે આપણે છે ને ફૂકણી આવે છે ફૂકણી ધાણા કાઢવા બસ હવે આવી નથી એટલી જ વાર છે રસ્તામાં જ છે તો આગળ જોતા રહેજો આજે આપણે ધાણા કાઢી નાખીએ નટાણમાં ઘરનો મિત્રો થોડો કાર પણ બહુ છે કેમ કે ઝાકળ આવી હતી ઝાકળ એટલે કાર છે તો મોટા છે ને ખપારી લેવા આવ્યો છું આ દાદારી કેમ કે ખરું બનાવવું જો હોય ને આપણે ફૂકણી જગ્યા રાખવાની જો ખપારી ને એક પાવડો લઈ જાઉં તો મિત્રો આગળ જોતા રહેજો હવે ધાણા આપણા કેટલા થાય છે જોઈ છે 3.5 વીઘાના છે હો ધાણા એ તો તમે જોયા જ હશે પહેલેથી આપણે બતાવતા હોય એટલે તો હવે કાઢી નાખીએ અને પાવડો ક્યાં છે અને આપણે ચવડા પણ હાલે જ છે જોઈએ ત્યાં આ ફૂકણી આવી ગઈ સવડાય આપણે છે ને ચાલુ જ છે ખેતરમાં કાલે તો અડધા હજી નતા ખૂટ્યા હવે આજે ખૂટશે નહીં થોડા ઘણા રહી જાય ચાલો મિત્રો અત્યારે થોડુંક કામ વધારે છે ચાલો કાંઈ કાઢે અહીં તો આપણે ફૂકણી આવી ગઈ પેલા ઢગલો કાઢી નાખીએ આ મોટો છે ઓલો છે આપણો નાનો છે અને મોટા ભાઈની જે ને આપણા ખેતરમાં આવી ગયા છે સનાડો લઈને આવે છે તડકો પણ એમ જામવાનો હોય આજ તડકો જામે એ તો સારું આપણા ઓલા ધાણા ઉકાઈ જાય કાંઈ કા નકર નીકળશે નહીં કલાકો ગોતી જાય તો ચનેડો આવી ગયો આપણો બધા આવી ગયા ઘરે કોઈ નમરે કેમ કે મુદ્દા પાણી લઈ લીધું છે ને પાકે ત્યાં કેટલા દી રહ્યા હે કા પકડી લે મારે ક્યાં પકડ મારા બાપા આજકાલ આખું ભરે તમે આખું ભરવા આખું ભરવા આખું ના હે
ફાડા ફાડા બહુ થાય ફાડા ઉખેરી નાખ્યું હે પણ કાર બહુ કામાડી બધા બપોરા કરવા વયા ગયા છે હું પાછળ વધ્યો અને હજી આટલા ઘણા બાકી છે ઉથલ પુથલ કરી નાખ્યા હે કેમ કે કાર એટલે બાકી જ નંબરે એવો નીકળતા જ નથી ધાણા 6 ગુણી જેવું કાઢ્યું છે હવે બપોરા કરી પછી તપી જાય આપણે 6 ગુણી બહુ કાર એટલે હવે બહુ કાર એમ થાય કે નીકળશે નહીં એવું જ થાય છે મિત્રો બપોરા કરી લઈ ખાલી ખતમ પૂરું એનું નીકળી ગયું માન કરીને કાઢ્યું હવે એ આ છોકરા બાલટી રમે છે અહીંયા સાંયે જો બેટા લ્યો વાટકો તો અંદર ઉડવી ગયો હે હું તૂટી ગયેલું હવે તૂટી જાય ને દીકા લુગડા એ કે લુગડા તૂટી ગયા કે તમારા તૂટી જાય ને ચાલો હવે પાણી પી લઈ થોડું આ બચ્ચા પલટે સાંયે રમે હું બચવું હોત તો રમતો હોત અહીંયા બાપા રાવલી છે આવવાનું હોય અને હવે ફોરી નાખશું પછી અને હવે પાછું શું કે ઝાકડું ને બધું નીકળી જાય પછી નિરાય થાય 3-4 દી પછી 2 દી પછી કેવી રીતના હવે આને કાઢવું જોઈએ નીકળ્યું એમ ઉમાય કેટલા વાગ્યા 2:30 વાગે 2-2:30 વાગે નીકળ્યું હા તો હવે આપણે અહીંયા આવ્યા છીએ તો તમને બતાવું પોપિયા મસ્ત છે અહીંયા ખાટલો રાખ્યો છે ભાઈ સાયો મસ્ત આવે ને હોવા માટે કેમ કે અટાણે તડકા બહુ પડે હવે ઉનાળો આવી ગયો અસલનો પોપિયા તો અહીંયા પણ છે શેરડી હાલો આપણે 2 ટમેટા મળે ને તો ટમેટા કાંઈ ટમેટા તો ઘણા છે 2 નહીં આપણે ખાવા 2 જ છીએ એમ અહીંયા કોઈ છે નહીં બીજી વાડી એ છે પાકલ 2 જડી જાય ને તો ખાઈ નાખે એટલે નાસ્તો થઈ જાય આપણો ડુંગળીમાં આવી ગયા મોગરા એટલે બી કરવાના છે આ બાજુ તો આ ટમેટી તો હવે ઓલી થઈ ગઈ છે કવાઈ ગઈ ટાઈમ પૂરો આ 1 ટમેટું લઈ લો સારું ક્યાં ગયું સારી 2 તો ઘણા કા મીઠા જાનના મૂળ ના ખવાય ના હું ખવાય એકાતું લઈ લેવાથી હવે ના ખવાય બધા જાય મીઠા મૂળ એવું લાગશે પાછા કાલે ખાઈ જાઉં કોઈ છે નહીં નકર તો હજી 2 માલ લે 5 ખાઈ જાય કોઈ છે નહીં એટલે 3 જ લીધા હોત તો વળી 5 લઈ લે તો આપણે આ ચનડો ભરાઈ ગયો એટલા થયા જો કેટલા થયા ભાઈ 15 ગુણી જેવું થયું છે વજનમાં તો કેટલા થાય એ તો વેચવા જાઉં એટલે તમને ખબર પડી જાય કેમ કે આપણે ડિટેલ પૂરેપૂરી આપીએ A to Z ચાલો મિત્રો હવે નીકળીએ ભાગ્ય ગામમાં નાઈ ધોઈ લઈ ધાણા ના નીકળ્યા પૂરા ભાઈ અમારે અધવચ્ચે ફૂકણી સાથ છોડી નાખ્યો અમારો ફૂકણી 2 વફા થઈ કે ડ્રાઈવર 2 વફા થયો કઈ ખબર ના પડી ડ્રાઈવર ફૂકણી તો અહીંયા હે ને હવે નવરા મેથી વાટે મેથી થોડીક છે ખાવા જોગી થઈ જાય કા હિંગુ હારી
ખાવા જોગી વાવી હોય ખાવા જોગી થાય ને. ડુંગળી થોડોક ટાઈમ પાછું ઉપાડ લેવી હવે. ભજીયા ખાધા આજે લગન હા આજ દી લગન ભજીયા ખાધા ને હવે રોટલી ભજીયા બહુ ભજીયા મેથી વાળા ભજીયા રોટલી મેથી વાળી હવે આ શાક ખાવું મેથી વાળું પૂરેપૂરો ઉપયોગ ચવડા જો વાહ ભીગા છે હજી તો ઘણા બાકી જો આ બાકી હજી ઓલા પડામાં તો નથી આંકવાનું વિચાર એમાં જ નથી આંકવાનું તો હજી કેટલા વાગ્યા ખબર 3:30 ગયા તો હજી તો આજ તો ના ખૂટે પણ કાલે ખૂટે કન્નાડો ભરાઈ ગયો હે હવે આ તોડ નથી સડે તો ઓવરલોડ ભરાઈ ગયો હે કેમનું જવું કેટલો ઉતારવો અને અહીંયા આપણે થપ્પી મારીએ છીએ ઓલો કપા હતો ને આખી મારે નથી આપણે કપા હતો ને આ થપ્પી મારીએ છીએ જો અડધી મારી છે હવે ઓલી શું કે બોટલ લગાવીએ છીએ થોડીક પી લઈ આકરી આ હું પીવું બહુ ઓછી હો આપણે તાકાતવાળી ચા જોઈ પણ આ તો હું બહુ ઓછી પીવું આ ના મજા આવે એવું ને અમને પતા નથી આ ભાઈ કે અમને આ ના પીવાય પીવાય તમારે મિત્રો પીવી હોય તો આવી જાય આ ભાઈને ના પીવાય શરદી થઈ જાય ને મને થઈ જાય હું કેમ કે પૈસા માર દેવા પડે ને તો ઠલવી નાખીએ તો મિત્રો હાલો નાસ્તો કરવા આ નાસ્તો તમે વર્તી દેજો કમેન્ટમાં કહેજો વર્તી દેવો ને એટલે એને 1 રૂપિયો ઇનામ કેમ કે આ નાસ્તો એવો છે તમે નહીં વર્તી શકો આ વેસ્ટમાંથી બેસ્ટ છે એમ વેસ્ટમાંથી બેસ્ટ માલ તો ખાવાની બહુ મજા આવે હોય આપણા હાથમાં મોટું માંડવી છે માંડવી ખાતા હતા આવું બને આપણે નાહી ધોઈ લીધું 6 વાગ્યા હો અને ગરમ પાણી કરીને નાહી આવો કેમ કે ગરમ પાણી તો ઉનાળો હોય કે શિયાળો હોય કે ચોમાસું હોય ગરમ પાણી તો કરવું જ પડે ગમે એવો તડકો ના પડતો હોય નકર હું નાહી જ ના અને આપણા બ્લોગમાં આજે ખામી તમને ખબર હશે કે દાઢીવાળા ભાઈ નતા દાઢીવાળા ભાઈ જોવા રહ્યા તો આપણે આવી ગયા અટાણે પણ એને પણ આજે મોકે ફૂકણી આવી હતી જો એ બબરભૂત છે એને ત્યાં ખુદને આવી હતી તુવેર કાઢવા એ નહીં કહું કેટલી થઈ તુવેરી કેમ ખબર એના માટે તમારે 251 લાઈક કરવી પડે એ મને ખબર છે 251 લાઈક આપણે થવાની નથી કેમ કે બીજાનું કેવું એ આપણને મારી ચીઠી તમને બધી ખોલીને હું તમને બતાવી દઉં મારે હું કેટલું થયું હું ઓલું છે હા ના ઠાકી ખાલી આનું ના કહી શકું પણ 251 લાઈક કરાવજે તો હજી કદાચ મન ડોલી જાય બરોબર એ જો હજી આવ્યા જ છે સનેડો અહીં મૂકો ને આપણે નાઈ તો નીકળ્યા ભાઈ ને તો મિત્રો આજનો વ્લોગ મેં હું કોઈ દાઢીવાળા ભાઈ નથી ઘણા જોયા તો કહે કે દાઢીવાળા ભાઈ તો ના આવ્યા નકર આપણે ત્યાં ફૂકણી ગમે ત્યારે હોય ત્યારે એ ભાઈ હોય જ તો એને પણ ફૂકણી આવી હતી તુવેરમાં એટલે તો મિત્રો આજનો વ્લોગ હવે પૂરો કરી નાખીએ પસંદ આવ્યો તો લાઈક શેર અને નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ બાય